ગૌરાંગભાઈ, તમારી સંસ્થાનું નામ જે પ્રમાણે તમે કીધું એમ TCT, તો આ નામ કઈ રીતે પડ્યું અને એની પાછળનું શું કારણ છે TCTનું? બોમ્બે જ્યારે મેં આ ટ્રીટમેન્ટ લીધી તો હું જે જગ્યા પર રહીને આવ્યો છું ને 11 મહિના, તો મારું રહેવાનું કેવું હતું, આખું નીચે બેઝમેન્ટમાં હતું. બહાર રાત દિવસ ક્યાં થાય છે મને ખબર નહીં પડતી. અને આખો દિવસ ત્યાં જ રહેવાનું, દિવસ રાત? હોલ હતો, એમ હોલની અંદર જ સુવાનું, જમવાનું, નહાવાનું બધું એક જ જગ્યાએ, સમજ્યા? 6 મહિના પછી પહેલી વખત હું બહાર નીકળેલો અને સૂરજ મેં જોઈ લો. 2 મિનિટ તો મેં આંખ નહીં ખોલી શકેલો. એટલા સમય દરમિયાન મને નથી ગુજરાતી કંઈક ખાવાનું મળ્યું કે નથી મેં ગુજરાતીમાં કોઈ જોડે વાત કરી છે. હું બી હિન્દી ભાષી બની ગયેલો હતો, સમજ્યા? અને તમે જોયું તો મહારાષ્ટ્રીયન લોકો એટલે આપણે ગુજરાતી લોકોના જે આપણા સ્વભાવો એ પ્રકારના એ લોકોના હોતા. આપણે દયાળુ લાગણીશીલ હોઈએ, એ પ્રકારનું ત્યાં હોતું નથી, બરાબર? પણ છતાં પણ એ વસ્તુનો મને અહેસાસ થઈ ગયેલો હતો કે ત્યાં મને થોડી, જ્યારે મને તકલીફ પડી ને ત્યારે મને એ વસ્તુનો અહેસાસ થયો કે આ મેં જે 18-20 વર્ષ મેં દારૂ પીધો તો એના કારણે મેં મારા પરિવારને કેટલી તકલીફ આપી છે, મેં કેટલા લોકોની લાગણીને ઠેસ પહોંચાડેલી હતી મેં. એને એ વસ્તુ મારા માટે થવું બહુ જરૂરી હતું, બરાબર? ત્યાર પછી જે રીતે આ સ્ટ્રિક્ટલી આ વસ્તુ કરવામાં આવતી હતી તો કે આપણે આ જ વસ્તુ આપણે સારી રીતે બી કરી શકીએ છીએ. આપણે કોઈને મારીને ગૂંઢીને સુધારો, જો કોઈને તમે મારવાથી કોઈ વ્યક્તિ સુધરતું હોય તો ઘરવાળા મારીને ઘરે જ સુધારી કાઢે, આવી કોઈ જગ્યાએ મૂકવું. આજે કોઈ બી વ્યક્તિ, કોઈ પણ પરિવાર હોય, પોતાના વ્યક્તિને આવી કોઈક જગ્યાએ મૂકવું 3-4 મહિના માટે, આ ડિસિઝન લેવું એટલે મન પર પથ્થર મૂકીને આ કામ કરવું પડે, બરાબર? તો એટલે તે વખતે આ જે સાચો બદલાવ જે મારી અંદર મેં લાવેલો હતો, જે આ પ્રોગ્રામ મેં પોતે લઈને આવ્યો, કે જે પ્રોગ્રામના માધ્યમથી મારી અંદર, મારા વ્યક્તિત્વમાં કે મારી વિચારસરણીમાં મેં સાચો બદલાવ લાવી શક્યો, તો એ જ બદલાવ હું બીજાનાની અંદર બી લાવવાના પ્રયત્ન કરું. એના માટે મેં ટ્રુ ચેન્જ ટ્રસ્ટ, એટલે કે સાચો બદલાવ. ઓકે, આ ટ્રુ ચેન ટ્રસ્ટ, આ આપણી સંસ્થાનું નામ. એટલે મારું ફૂલ એમ TCTના નામથી ઓલ ઓવર ગુજરાતમાં બધે ઓળખાય, પણ એનું ફૂલ ફોર્મ છે ટ્રુ ચેન્જ ટ્રસ્ટ, એટલે કે સાચો બદલાવ, એમ, સમજ્યા?